ગોરધન, હા બા. ગંગાવો રસોડામાં છે? બા એ તો તમારા ભેગા મંદિરે નથી આવ્યો? ના, એ મંદિરે તો નહોતા. તો પછી કક્ષમાં સૂતા હશે બા. ભલે. સાંભળ, તું એક કામ કર, આ 2 જણ જે ચોતરે સૂતા છે એ લોકોને દાંતણ પાણી કરાવ અને એમના માટે રોટલા ઘડજે. આજે બંને આપણા ઘરે જ જમશે. હા બા, ભલે ભલે. હે મારા મહાદેવ, મેં તમારી પાસે શું માંગેલું અને આ શું આપ્યું? આ કેવી ચિઠ્ઠીઓ મોકલી તમે? મારા છોકરાઓને કાલે જ મેં પારણો બાંધીને મારા વંશ વારસને આગળ વધારવાની જવાબદારી સોંપી અને આ લોકોના સંતાપને વાંચી વાંચીને મારા છોકરાઓ દુઃખી થઈ જશે. મારી અરજ સાંભળો મહાદેવ, મારી અરજ સાંભળો. ઓ કેપિયાભાઈ, ઉઠો ઉઠો. બા, શ્રાવણની વ્યવસ્થા કરજો ને. ભલે. આ કહળ અને ગંગાએ શું માંડ્યું છે? આ લોકોએ શિરામણ કર્યું, રોંઢો કરવાય બેસી ગયા, પણ આ લોકો હજી બહાર નથી આવતા. બા કઈ કીધું તમે? આ તારા કહળ બાપુ ને ગંગાબા ક્યાં છે? જા, દરવાજો ખખડા. હા, આ લોકો એમ કહે છે કે આટલા બધા પત્રોના જવાબ લખે છે તો વાર તો લાગે ને. ઓ ખેપિયાભાઈ, આજે જવાબ લઈને જશો? તમારે ગામે નથી જવાનું? ના બા, અમને કોઈ ઉતાવળ નથી. હમણાં રોંઢો તો પતવા આવ્યો ને આ ઝાડ નીચે આરામથી સૂઈ જઈશું ને પછી વાડું કરીને જઈશું, પણ બધા જવાબો લઈને જ જઈશું. અરે બા, તો વાડું કરવાનું કે છે? ગોવર્ધનભાઈ, તમારા હાથનો રોટલો ખાઈને મજા પડી ગઈ. દરરોજ જે પોટલા ઉચકીને અહીંયા આવીશું, પણ જમીશું તો અહીંયા જ. અરે બા, તો રોજ જમવાનું કે છે અહીંયા? ખેપિયાભાઈ, આ અમુક ચિઠ્ઠીઓના જવાબ છે જેમણે ચિઠ્ઠીઓ મોકલાવી હતી. બધાને પહોંચાડી દેજો ને. હાલો હાલો ખેપિયાભાઈ, હવે ઊભા થાવ, વાડું ઘરે કરજો. હાલો. ગોરધનભાઈ, બજારમાંથી થોડા હજુ કાગળ મંગાવી આપજો ને. ઘરમાં જેટલા હતા ને એ હવે ખૂટવા લાગ્યા છે. એટલે હજી જવાબો લખવાના બાકી છે? હજી તો અંદર ઘણા પોટલા બાકી હશે ને. હું એક કામ કરું, આ જવાબોના પોટલા લઈને જાઉં, વાડા ટાણે પાછો આવી જઈશ. અરે બા, તો વાડું કરવા આવશે પાછો. ભલે ભાઈ. બા, આ લોકોએ આખરે વાડું પણ કરી લીધું. બા, હજી વાર લાગવાની હોય ને તો અમે રાત્રે બાદ ઝાડ નીચે સૂઈ જશું, પણ સહેજ ખાટલા ગોદડાની વ્યવસ્થા થતી હોય તો. આ ચોથરે સૂઈને વાંસો દુખે છે. અરે બા, તો ખાટલો માંગે છે હવે. પણ સાચું કહું છું, ગોરધનભાઈના હાથનું ખાવાનું ખાઈને છે ને ટેસડો પડી ગયો. હાલે, બધાના જવાબો તૈયાર છે. જેમની ચિઠ્ઠી આવી હતી એમને બધાને આ પહોંચાડી. ભાઈ, અમે બધાના જવાબો આપ્યા છે, પણ આ 100 ચિઠ્ઠીઓ એવી છે કે આના જવાબ અમારી પાસે પણ નથી. તો
તો એ લોકોને શું કહું બા? આ ચિઠ્ઠીઓ મહાદેવના ચરણોમાં મૂકવી પડશે. જ્યાં સુધી એમનો જવાબ નહીં આવે ત્યાં સુધી અમારે તપ કરવું પડશે. ભાઈ તમે કાલે આવજો ને. આના જવાબ અમે નહીં પણ સ્વયં મહાદેવ આપશે. કાલે આવજો. આપણે શુદ્ધ સ્નાન કરીને આજે તપ કરવા બેસી, કારણ કે મહાદેવ પાસે આજે રાત્રે 100 લોકોના પરિવારના જવાબ માંગવા પડશે. ગોરધન, હવે તારા બા ને બાપુજી ખૂબ થાકી ગયા છે. એમના માટે હુંફાળું પાણી ગરમ કર. જા. હવે બસ, હવે કંઈ બોલવાનું નથી. હવે હું બોલીશ ને તમે સાંભળશો. માં, બસ કરો હવે. આ પારકી પંચાયતમાં આખી રાત બેસીને ઉજાગરા કરો છો. આખો દિવસ બેસીને જવાબો લખો છો. ન ખાવામાં ધ્યાન આપો છો, ન પાણી પીવામાં ધ્યાન આપો છો. શું માંડ્યું છે આ બધું? તમારી હાલત તો જુઓ.